ભુજ તાલુકાના માધાપર ગામે જૈન તેરાપંથના આચાર્ય મહાશ્રમણ આજે સવારે અહીંના જખ મંદિર ખાતે સંપ્રદાયના શ્રાવક શ્રાવિકોની વિશાળ હાજરીમાં સભા યોજી હતી। 58,000 કિલોમીટરની પદયાત્રા કરનાર આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબનું આગમન જખ મંદિર માધાપર ખાતે થયું હતું। અનેક શ્રાવક શ્રાવિકાઓ જૈન મુનિઓની સાથે માધાપર આગમન વેળાએ માર્ગો પર જય જયકાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તેરાપંથ માધાપરના અધ્યક્ષ સુરેશ મહેતાએ સ્વાગત કર્યું હતું। આ વેળાએ માધાપર જૈન શ્વેતાંબર તેરાપંથ સમાજ માધાપર જૈન સમાજના અગ્રણી હિતેશ ખંડોલ, કીર્તિ સંઘવી, અનિલ ચંડાલિયા, હસમુખ મહેતા, નરેશ શાહ, વસંત મહેતા, વસંત ભાવેરા, કશ્વી ખંડોલ, લૈનમ સંઘવી સહિત સમાજના લોકો, મહિલા મંડળ તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા। હાલ માધાપરમાં 2 દિવસ મહારાજ સાહેબનું રોકાણ છે। આજે માધાપર માટે ખૂબ જ પુણ્યશાળી દિવસ છે કે જ્યારે ગુજરાતનો પ્રથમ મર્યાદા મહોત્સવ ભુજ સ્મૃતિવન મધ્યે થવાનો છે। ત્યારે આચાર્ય મહાશ્રમણજી માધાપરની ધરતીને પાવન કરવા માટે પધાર્યા છે। ત્યારે સમસ્ત માધાપર જૈન સમાજ એમને હર્ષ અને ઉલ્લાસથી આવકાર્યો છે અને પરમ પૂજ્ય ગુરુદેવ સાથે 95 જેટલા સાધુ સાધ્વીજીઓ જ્યારે આ માધાપરની પવિત્ર ભૂમિ પર પધાર્યા છે ત્યારે સમસ્ત જૈન સમાજ તેમને આવકારે છે અને માધાપરના સદભાગ્ય છે કે સમસ્ત જૈન સમાજ નહીં પણ દરેક સમાજે આજે પરમ પૂજ્ય ગુરુદેવનું સ્વાગત કર્યું છે અને એમના જે વચનો છે, એમની જે વાણી છે, એમના જે આશીર્વાદ છે એનાથી સમગ્ર માધાપરના દરેક સમાજ ધન્ય થયા છે। ત્યારે સમગ્ર માધાપર જૈન સમાજ વતી પણ આજે અમે ખૂબ જ હર્ષભેર સ્વાગત કરી રહ્યા છીએ અને આ 2 દિવસ 28 અને 29 તારીખે માધાપરની આ તીર્થભૂમિ યક્ષ મંદિર મધ્યે ગુરુદેવ અને સાધુ સંતો બિરાજવાના છે। ત્યારે આપના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને લાભ લેવા માટે હું આહ્વાન કરું છું અને ગુરુદેવના સ્વાગત માટે સમગ્ર જૈન સમાજ, જૈનેતર સમાજ જ્યારે જોડાયો ત્યારે સૌનો જૈન સમાજ વતી હું આભાર વ્યક્ત કરું છું। ગુરુદેવ જ્યારે આખા ગુજરાતમાં ક્યાંય પણ નથી થયો અત્યાર સુધી એવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે। ભુજમાં 161મો મર્યાદા મહોત્સવ ત્યારે ભુજ પધારી રહ્યા છે ત્યારે માધાપર વિશેષ કૃપા કરી અને 2 દિવસ ફરમાવેલ છે। માધાપરમાં સમસ્ત જૈન સમાજની એકતા એ બેમિસાલ છે અને જ્યારે ગુરુદેવ પધાર્યા ત્યારે આજે એટલી બધી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા કે જાણે ગુરુદેવને હવે કચ્છને ચારતું માસ ફરમાવવું જ પડશે એવી ભાવના છે। આજે અમારા ગુરુદેવ પધાર્યા એનો આનંદ અમને બહુ જ છે। અમારું કચ્છ પાવન થઈ ગયું છે। 12 વર્ષથી ગુરુદેવ પધાર્યા છે। અમે તો લગભગ દર સાલે દર્શન કરીએ છીએ પણ જ્યારે ગુરુદેવ કચ્છમાં પધારે છે ત્યારે અમારો આનંદ વિશેષ છે। આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે આનંદ કેટલો હોય એનાથી પણ વિશેષ અમારા ગુરુદેવ પધાર્યા છે એનો આનંદ છે અમને।